હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, એકમ 4 આજે આપણે અભ્યાસ કરવાનો છે. એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો બાળકો, તમે જાણશો કે આ ચેપ્ટરનો આપણે શરૂઆત કરી ચૂક્યા હતા અગાઉના વિડીયો લેક્ચરમાં. બાળકો, આપણે ટોપિક નંબર 4.0 એટલે કે આપણે પ્રસ્તાવના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આ ચેપ્ટરનો પ્રસ્તાવના આપણે જોયું હતું. ત્યારબાદ બાળકો આપણે ટોપિક નંબર 4.1 જોયું હતું. કોસેલ લ્યુઇસના અભિગમ વિશેની આપણે ચર્ચા કરી હતી બાળકો. ત્યારબાદ બાળકો આપણે હવે કન્ટિન્યુ કરી રહ્યા છે એ ટોપિક પછી 4.1 પછીના જે ટોપિક છે બાળકો, ટોપિક નંબર 4.1.1 અષ્ટક નિયમ વિશેનો આપણે હવે ચર્ચા અહીં આપણે આજે કરવાના છે. ત્યારબાદ બાળકો, અષ્ટક નિયમ પછી આપણે બીજો એક ટોપિક છે 4.1.2 એટલે કે સહસંયોજક બંધ. સહસંયોજક બંધ જે છે બાળકો ઘણો અગત્યનો ટોપિક છે. સહસંયોજક બંધ ધરાવતા જે અણુઓ હોય, સંયોજનો હોય, બરાબર, તેમની સમજૂતી માટે. તો બાળકો, આપણે જોઈએ વન બાય વન, આપણે એક એક ટોપિક વિશેનો અભ્યાસ કરીએ. ચાલો જોઈએ. તો બાળકો, આપણે ચર્ચા કરવાનું છે ક્લાસ 11 કેમિસ્ટ્રી એનસીઈઆરટી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે ટોપિક નંબર 4.1.1 અષ્ટકનો નિયમ. તો બાળકો, અષ્ટકનો નિયમ તમને જાણકારી હશે. અષ્ટક એટલે 8, ઓક્ટેટ રૂલ. તો બાળકો, આપણે ખબર છે કે પરમાણુય ઇલેક્ટ્રોન રચનાની આપણે જો વાત કરીએ તો પરમાણુય ઇલેક્ટ્રોન રચનામાં કોઈપણ પરમાણુમાં હાઇડ્રોજનને હિલિયમને છોડી દઈએ બાળકો. હાઇડ્રોજન હિલિયમ છોડીને કોઈપણ પરમાણુમાં બાહ્યતમ કક્ષા જે હોય તેમાં 8 ઇલેક્ટ્રોન જો થાય તો સ્થાયી ઇલેક્ટ્રોન રચના ગણાય. તો બાળકો, એના જ ઉપરથી અષ્ટકનો નિયમ કંઈક છે તેનું તમને ખ્યાલ આવશે. તો બાળકો, તમે જાણશો કે કોસેલ અને લ્યુઇસ 1916માં પરમાણુઓ વચ્ચે રાસાયણિક સંયોગીકરણનો અગત્યનો સિદ્ધાંત વિકસાવ્યો જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ છે. તો બાળકો, રાસાયણિક સંયોગીકરણ વિશે તમને જાણકારી હશે કે કોઈપણ તત્વના પરમાણુઓ જ્યારે તેમના અણુ સ્વરૂપે હોય, અણુમાં બંધનમાં હોય, બરાબર, તો એ કઈ રીતે બીજા તત્વો કે બીજા પ્રક્રિયકો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે. કાં તો બાળકો, કોઈ આપણે એવી ચર્ચા કરીએ કે રાસાયણિક સંયોગીકરણમાં કોઈ જુદા જુદા તત્વના પરમાણુઓ રાસાયણિક પ્રક્રિયા કરીને કોઈ બીજા અણુ બનાવતા હોય. તો બાળકો, એ બધામાં મુખ્ય ભાગ ભજવતો કોણ હોય? તો મુખ્ય ભાગ જે ભજવે તે ઇલેક્ટ્રોન જ હોય. અને કયો ઇલેક્ટ્રોન હોય? તો બાળકો, સંયોગતા કોષનો એટલે કે બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન હોય છે. તો બાળકો, એ રાસાયણિક સંયોગીકરણને લઈને જે કંઈ પણ રાસાયણિક બંધન બનતો હોય, બરાબર, એ બંધન વિશેનો જે ચર્ચા છે તે કોસેલ અને લ્યુઇસે 1916માં સંપૂર્ણ સમજૂતી સાથે આપી હતી, બરાબર, જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ તરીકે ઓળખાયો. તો બાળકો, તમે જાણશો કે આ જે નિયમ હતું રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીયવાદ, બરાબર, તે નિયમ પ્રમાણે શું હતું? તો બાળકો, તમે જાણશો કે એ નિયમ પ્રમાણે પરમાણુઓ સંયોગતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્ય કક્ષાના જે ઇલેક્ટ્રોન હોય તેની વાત થાય છે. સંયોગતા ઇલેક્ટ્રોન, બરાબર, એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર એટલે ટ્રાન્સફર દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને અથવા સંયોગતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોગતા કોષોનું અષ્ટક બનાવે છે. તો આના કારણે શું થાય? તો બાળકો, આને અષ્ટક નિયમ કહે છે. ક્લિયર છે બાળકો? આને શું કહેવાય બાળકો? અષ્ટક નિયમ કહે છે. તો બાળકો, અષ્ટક નિયમને આપણે સરખી રીતે સમજી લઈએ કે અષ્ટક નિયમ શું છે. તો બાળકો, આજે આપણે હમણાં ચર્ચા કરી તે નિયમને આપણે ધ્યાનમાં લઈએ અને એ નિયમ સમજીને એની ચર્ચા કરીએ. તો બાળકો, આ નિયમમાં શું બતાવ્યું છે કે આ નિયમ પ્રમાણે પરમાણુઓ સંયોગતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર
થતું હોય. તો બાળકો આપણે આ વસ્તુ સમજી લઈએ. ધારો કે આ રીતે છે, બરાબર, કોઈ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, બરાબર છે. તો બાળકો અહીંયા પ્રથમ કોષમાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદ બાળકો અહીંયા 8 ઇલેક્ટ્રોન, सात ने 8. तो बाळको अहींया 8 इलेक्ट्रॉन बीजा कोषमां, बराबर. तीजा कोषमां आपणे विचारी लईए के 1 इलेक्ट्रॉन छे. तो बाळको अहींया एवुं बताव्युं छे के धारो के आपणे आ जे छे 11 प्रोटॉन 11 इलेक्ट्रॉन आपणे आ रीते विचारी लईए, बराबर. आ रीतेनुं कोई पण छे, घननी बाधित केंद्र छे, बराबर. तो बाळको आ रीते तमे जोई शको. तो अहींया आ नियम प्रमाणेनी आपणे वात करीए के आ नियम प्रमाणे परमाणुओं संयुक्ता इलेक्ट्रॉन कयो छे बाळको? तो आ संयुक्ता इलेक्ट्रॉन छे, बराबर. आ शुं छे? संयुक्ता इलेक्ट्रॉन. क्लियर? કેટલા છે? એક જ છે સંયુક્તા ઇલેક્ટ્રોન, બરાબર છે બાળકો. સંયુક્તા ઇલેક્ટ્રોન. તો સંયુક્તા ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર પામે. તો બાળકો આ સંયુક્તા ઇલેક્ટ્રોન જે છે તે એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર પામતો હોય. તો અહીંયા હું બીજો પરમાણુ ડ્રો કરી નાખું. एक, 2, 3, 4, 5, 6, 7, 8. तो बाळको અહીં આ એક બીજો પરમાણુ છે. આ બીજા પરમાણુમાં પહેલા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્યારબાદ બાળકો ત્રીજો કક્ષા જે છે સંયુક્તા કોષ જે છે, બરાબર. તે સંયુક્તા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1, 2, 3, 4, 5, 6, 7. તો બાળકો અને 1 ઇલેક્ટ્રોન ખૂટે અષ્ટક પૂર્ણ કરવા માટે. તો આ શું કરશે? આમાં એક જ ઇલેક્ટ્રોન છે બાહ્ય કોષમાં, સંયુક્તા કોષમાં, બરાબર. ને અહીંયા, બરાબર, અહીંયા શું છે? એક સંયુક્તા ઇલેક્ટ્રોન છે, એક, બરાબર. આમાં એક સંયુક્તા ઇલેક્ટ્રોન છે અને આમાં કેટલા છે બાળકો? તો 7 સંયુક્તા ઇલેક્ટ્રોન છે, બરાબર. 7 સંયુક્તા ઇલેક્ટ્રોન છે. તો આને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ બાળકો? અષ્ટક પૂર્ણ કરવા માટે આમાં એક જ વધારે જોઈએ, બરાબર. અને આ એક જો બહાર કાઢી નાખે તો બીજો કક્ષા જે છે તે બીજો કક્ષા જે છે તે સંયુક્તા કોષ બની જશે, કેમ કે એક ઇલેક્ટ્રોન બહાર નીકળતા ત્રીજો કોષ જે છે તે ખાલી થઈ જશે, બરાબર. એટલે એ અવગણી શકાય ત્રીજા કોષને. તો બાળકો બીજો કોષ જે છે તે બહારનો કોષ થઈ જશે. તો એમાં પણ 8 ઇલેક્ટ્રોન જ છે, બરાબર. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો બાળકો આ ઇલેક્ટ્રોન જો બહાર નીકળી જાય, એક સંયુક્તા કોષનો ઇલેક્ટ્રોન જો બહાર નીકળી જાય તો ત્રીજો કોષ હટી જશે અને એના પછીનો જે સેકન્ડ છે એટલે બીજો કોષ જે છે તે સંયુક્તા કોષ થશે. અને બાળકો આમાં 1 ઇલેક્ટ્રોન મેળવે તો આમાં અષ્ટક પૂરો થઈ જાય. તો બાળકો આ બંને વચ્ચે શું થશે? તો એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર પામશે. ક્લિયર છે બાળકો? એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં અહીં ઇલેક્ટ્રોન શું થાય? તો સ્થાનાંતર પામે છે. ક્લિયર છે બાળકો? તો એક ઇલેક્ટ્રોન અહીંયાથી ગાયબ થઈ જશે, બરાબર. અહીંયાથી આ ગાયબ થઈ જશે અને અહીંયા આવી જશે. ક્લિયર છે બાળકો? અહીંયાથી ગાયબ થઈ જશે અને અહીંયા આવી જશે. ક્લિયર બાળકો? તો આ રીતે આ ગાયબ થયો અહીંયાથી ઇલેક્ટ્રોન, બરાબર છે.
અહીંયાથી ઇલેક્ટ્રોન ગાયબ અને અહીંયા આવી ગયો. તો બાળકો હવે આના પણ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને આના પણ બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બાળકો આ જ વસ્તુ તમને જણાવવામાં આવતું છે કે આ નિયમ પ્રમાણે પરમાણુ સંયુક્તા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર ટ્રાન્સફર દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને. તો બાળકો આ ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય કે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. બરાબર. તો એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવશે અને એક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે. ક્લિયર. તો બાળકો હવે શું થશે? તો 7+1 અહીંયા થશે. આમાં શું થશે બાળકો? તો 7+1 એટલે કે હવે 8 ઇલેક્ટ્રોન થશે. ક્લિયર બાળકો. ને અહીંયા તો બાળકો બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે જ. ક્લિયર. બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે. તો બાળકો શું થશે? મેળવીને કે ગુમાવીને અથવા સંયુક્તા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયુક્તા કોષોનું અષ્ટક બનાવે છે. તો બાળકો અહીંયા તો અષ્ટક પૂરો થઈ ગયો ને, અષ્ટક બની ગયો ને. ઘણી વખત એવું પણ થાય બાળકો કે શું થાય કે આપણે ધારો કે કાર્બનની વાત કરીએ. બરાબર. કાર્બન અને હાઇડ્રોજનની વાત કરીએ કે કાર્બન ઓક્સિજનની વાત કરી લઈએ. ધારો કે કાર્બન ઓકે કાર્બન ઓક્સિજનની વાત કરીએ. તો બાળકો કાર્બન ઓક્સિજનની વાત કરીએ તો કાર્બન છે એની આપણે સંયુક્તા કોષની વાત કરીએ. તો બાળકો કાર્બનના સંયુક્તા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 4. અને એની સંપર્કમાં ધારો કે ઓક્સિજન આવે, કાર્બન ડાયોક્સાઇડની વાત કરી લે તો ઓક્સિજન એની સંપર્કમાં આવે તો બાળકો ઓક્સિજનમાં બાહ્ય કોષમાં કેટલા ઇલેક્ટ્રોન? તો 6. ક્લિયર. તો બાળકો શું થશે? ઘણી વખત કાર્બન ઓક્સિજન જેવા કાર્બન એટલે એક પરમાણુ જે છે તે બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી પણ કરી લે. તો આ રીતે બાળકો. તો બાળકો અહીંયા હું સંયુક્ત જ ઇલેક્ટ્રોનની વાત કરી છે. સંયુક્ત ઇલેક્ટ્રોન જ હું ડ્રો કર્યું છે. બરાબર. તો બાળકો ભાગીદારીમાં તમે આ રીતે જોઈ શકો. કાર્બને ભાગીદારી કરી, પોતાના ઇલેક્ટ્રોન વાપરવા આપ્યા ઓક્સિજનને. બરાબર. કાર્બને પોતાના ઇલેક્ટ્રોન ઓક્સિજનને વાપરવા આપ્યા ને ઓક્સિજન ઇલેક્ટ્રોન પોતે વાપરે છે. તો બાળકો આ રીતે એની ભાગીદારી થશે. બરાબર. તો કાર્બનને જે પરમાણુને કાર્બન પરમાણુ જે ઓક્સિજન પરમાણુને પોતાના 2 ઇલેક્ટ્રોન દાન એટલે વાપરવા આપે તો ઓક્સિજનને પણ 2 ઇલેક્ટ્રોન એ પોતે વાપરે. બરાબર. બંને બાજુથી, આ બાજુથી પણ એવું જ થાય ને આ બાજુથી પણ એવું થાય. તો બાળકો અહીંયા તમે જોશો તો કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું થશે? એક બંધ બનશે. ક્લિયર. આ રીતે બાળકો અહીંયા કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન અને ઓક્સિજનનો બીજો ઇલેક્ટ્રોન. તો અહીંયા એક બંધ બનશે. ક્લિયર. તે જ રીતે બાળકો અહીંયા ઓક્સિજનનો 1 ઇલેક્ટ્રોન, કાર્બનનો 1 ઇલેક્ટ્રોન એટલે એક અહીંયા બંધ બનશે. તો બાળકો આ બંને ઇલેક્ટ્રોન જે છે ને એકબીજાને યુગ્મિત કરે. અહીંયા પણ આ રીતે જ બાળકો. તો બાળકો અહીંયા જે છે તે બંધારણ આ રીતે થશે. આ બંધારણ કેવો થાય? તો આ રીતે C++O C++O. ક્લિયર. તો બાળકો અહીંયા એ બાજુ ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પડ્યા હોય. ક્લિયર. તો બાળકો આ કાર્બન ડાયોક્સાઇડમાં આ રીતે ભાગીદારીની વાત થાય છે. તો ભાગીદારી થઈને પણ બાળકો અહીંયા જો હવે ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો 8 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. આ ઓક્સિજન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થયા ને, પોતાના 6 અને 2 કાર્બનના. અહીંયા પણ પોતાના 6 અને 2 કાર્બનના. અને બાળકો કાર્બન પાસે કેટલા થયા? તો પોતાના 4 અને બીજા બે ઓક્સિજનના. તો બાળકો કેટલા થઈ ગયા? 4 + 4 8 ઇલેક્ટ્રોન અહીંયા પણ થયા. તો બાળકો અહીંયા બંધમાં સહસંયોજક બંધ જે બન્યો, બરાબર, ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થઈ તે પ્રમાણે શું થયું બાળકો? તો દરેક બંધમાં આવતા દરેક જે પરમાણુઓ છે, બરાબર, તે દરેક પરમાણુનું શું થયું છે બાળકો? તો અહીંયા અષ્ટક પૂર્ણ થયો છે. ક્લિયર બાળકો. તો અષ્ટક પૂર્ણ થયો આ રીતે. તો બાળકો અહીંયા એ જ વાત થતી છે કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયુક્તા કોષોનું અષ્ટક બનાવે છે. એટલે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, બરાબર, ઇલેક્ટ્રોન કોઈપણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે અથવા તો સંયુક્ત ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ શું થાય? તો બાળકો એવું કરવાથી સંયુક્તા કોષોનું અષ્ટક બને છે. બરાબર છે. અષ્ટક બનાવે છે. આને અષ્ટક નિયમ કહે છે. ક્લિયર બાળકો. તો અષ્ટક નિયમ આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે. હવે બાળકો આપણે બીજો ટોપિક જોશું એટલે ટોપિક નંબર 4.1.2. ટોપિક નંબર 4.1.2. બરાબર. તો બીજો ટોપિક શું છે બાળકો? તો સહસંયોજક બંધ.
તો બાળકો તમે જાણશો સહસંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બોન્ડ. તો તમે જાણશો બાળકો કે 1919માં આપણે વાત કરીએ તો લેંગમ્યુરની વાત કરીએ બાળકો. તો લેંગમ્યુર નામનો જે વૈજ્ઞાનિક હતો બરાબર, લેંગમ્યુર, તેણે શું કર્યું બાળકો? તો લેંગમ્યુરે લ્યુઇસની જે ધારણા હતી બરાબર, લ્યુઇસની જે ધારણા હતી તે ધારણામાં શું કર્યું ને? તો સુધારો કર્યો. તો સુધારો સૂચવ્યો એણે. ક્લિયર છે બાળકો? સુધારો. અને અષ્ટકની જે સ્થાયી સમઘનીય રચના હતી, સ્થાયી સમઘનીય રચના બરાબર, એટલે આ રીતેને આપણે એક રચના જોઈ હતી આગળના વિડીયો લેક્ચરમાં અષ્ટક માટેની, આ રીતેની કે અહીંયા જે સમઘનીય હોય તે સમઘનીયના 8 ખૂણે આપણે સંયુક્તા કોષના જે ઇલેક્ટ્રોન હોય બરાબર, આ 8 ખૂણે હોઈ શકે ત્રિપરમાણીય રચનામાં. તો આપણે આ રીતેનું આપણે એક બંધારણ જોયું. અને આની અંદર જે છે તે કર્નલ હોય બરાબર. કર્નલ પરમાણુનો જે છે તે આપણે 2 ભાગ બતાવ્યા કે કર્નલ અંદર હોય, ઘનવિદ્યુત કર્નલ અંદર હોય, અને સંયુક્તા કોષના જે ઇલેક્ટ્રોન હોય તે 8 ખૂણે આ રીતે ત્રિપરમાણીય રીતે ગોઠવાતા હોય. તો બાળકો તો લેંગમ્યુર એ શું કર્યું? તો કોસેલ લ્યુઇસની જે સંકલ્પના હતી, ધારણા જે હતી બરાબર, એ ધારણામાં એનો સુધારો સૂચવ્યો અને અષ્ટકની જે સ્થાયી સમઘનીય રચના હતી બરાબર, તે રચનાને ફગાવી દીધી. શું કર્યું એને ફગાવી દીધી. તો તે ફગાવી દીધી ને તેના બદલે એણે શું કર્યું? તેના બદલે સહસંયોજક બંધ પર્યાય દાખલ કર્યો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે લ્યુઇસ લેંગમ્યુર સિદ્ધાંત Cl2 અણુની રચનાથી સમજી શકાય છે. લ્યુઇસ અને લેંગમ્યુર બંનેનો સિદ્ધાંત છે જે કે ડાયક્લોરિન અણુની રચનાથી સમજી શકાય. તો બાળકો ડાયક્લોરિન અણુની ઇલેક્ટ્રોન રચના કેવું શું છે? તો બાળકો તમે જાણશો ડાયક્લોરિન અણુની જે ઇલેક્ટ્રોન રચના છે તેની આપણે જો વાત કરીએ બાળકો, તો નિયોનમાં જેટલા ઇલેક્ટ્રોન હોય 10 ઇલેક્ટ્રોન તેટલા તો રહેશે જ. ત્યારબાદ બાળકો વધારાના જે 7 ઇલેક્ટ્રોન છે, ક્લોરિનમાં 17 ઇલેક્ટ્રોન હોય બરાબર છે બાળકો. ક્લોરિનના એક પરમાણુમાં 17 ઇલેક્ટ્રોન હોય, તો 10 ઇલેક્ટ્રોન નિયોન જેવા ઇલેક્ટ્રોન રચના ધરાવે. ત્યારબાદ બાકીના જે 7 વધારાના હોય તે 3s2 3p5 તરીકે રચના ધરાવશે. તો અહીં જે આખું જે છે ને આખું તે ક્લોરિનની રચના છે બાળકો, આ આખી રચના. ક્લિયર? તો બાળકો આખું ક્લોરિનની રચના છે. તો આવા ઇલેક્ટ્રોન રચના ધરાવતા ક્લોરિન પરમાણુ આર્ગોન રચના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે. તો બાળકો આર્ગોનમાં શું થશે? તો અહીંયા 3p5ની જગ્યાએ 3p6 આવશે બરાબર. તો આર્ગોનનો રચના બને. તો આર્ગોનના ઇલેક્ટ્રોન રચના કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો ધરાવે છે p પેટાકોષમાં. તો બાળકો Cl2 અણુની આપણે રચનાની વાત કરીએ તો Cl2 અણુની રચનામાં શું થાય? તો 2 Cl પરમાણુ હોય, 2 ક્લોરિન પરમાણુ હોય. ડાયક્લોરિન અણુની રચનામાં ક્લોરિન પરમાણુના 2 ક્લોરિન પરમાણુ હોય બરાબર. તો દરેક ક્લોરિન પરમાણુની આપણે વાત કરીએ તો દરેક ક્લોરિન પરમાણુ એ 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે છે. ક્લિયર છે બાળકો? દરેક ક્લોરિન પરમાણુ શું કરશે? 1 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરશે. એટલે કે એક Cl બંધ બને છે. ક્લિયર? તો બાળકો એના માટે શું થશે બાળકો કે દરેક Cl પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપીને સહિયારી જોડ બનાવે છે. આમ કરવામાં શું થાય બાળકો? તો બંને Cl પરમાણુઓ તેમના બાહ્ય કોષનું અષ્ટક નજીકના ઉમદા વાયુ એટલે આર્ગોન જેવું પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુ આર્ગોન જેવું પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે Cl પરમાણુ બરાબર એનો સહિયારી જોડની આપણે વાત કરીએ, સહસંયોજક બંધ જે નિર્મિત થતું હોય તેની વાત કરીએ તો બાળકો જોઈ લો કે Clના બાહ્ય કોષમાં કે સંયુક્તા કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય. તો બાળકો આ એક Cl પરમાણુ છે, આ બીજો Cl પરમાણુ છે બરાબર. આના ક્રોસ ઇલેક્ટ્રોન બતાવ્યા છે અને આના ડોટ ઇલેક્ટ્રોન બતાવ્યા છે. તો બાળકો આ બંને જો સહસંયોજક બંધ બનાવે તો શું થાય? તો આ રીતે એક દ્વિબંધ બનશે, એક સિંગલ બોન્ડ બનશે બરાબર ને, એક બંધ બનશે. તો બાળકો 1 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું ભાગીદારી થશે. ક્લિયર? અને એક બંધનું નિર્માણ થશે બાળકો આ રીતે. તો બાળકો આ અષ્ટક પૂરું થઈ ગયું અહીંયા ભાગીદારી થવાથી. તો દરેક ક્લોરિન જે છે તેના કેટલા ઇલેક્ટ્રોન થયા બાળકો? તો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો તમે જાણશો કે 2 ક્લોરિન પરમાણુઓ નીચે આપણે વાત કરીએ તો 2 ક્લોરિન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ બિંદુઓ ઇલેક્ટ્રોનનો દર્શાવે છે. સહસંયોજક બંધ જે છે તે બિંદુઓ ઇલેક્ટ્રોનને દર્શાવે છે. તો બાળકો અહીંયા ઇલેક્ટ્રોન છે, ડોટ અને ક્રોસ જે છે તે ઇલેક્ટ્રોન છે સંયુક્તા કોષના. આવી રચના લ્યુઇસ રચના તરીકે ઓળખાય છે. તો બાળકો આવી રચના જે છે તે લ્યુઇસ રચના તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં બાળકો તમને કહું તો
બિંદુ રચના જે છે બરાબર, તત્વોની જે સંજ્ઞા અને બિંદુ રચના જે છે તે લુઈસ રચના તરીકે ઓળખાય છે, લુઈસ સંજ્ઞા તરીકે ઓળખાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે બીજા અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના લખી શકાય છે, જેમાં સંયોગતા વડે સંયોજતા પરમાણુઓ. તો બાળકો બીજા અણુઓ માટે પણ લુઈસ બિંદુ રચના લખી શકાય છે, જેમાં સંયોગતા વડે સંયોજાતા પરમાણુઓ એક સરખા હોય અથવા અલગ અલગ હોય છે. જરૂરી શરતોમાં આ પ્રમાણે છે બાળકો. તો જરૂરી શરતોમાં કયા કયા આવશે? તો બાળકો પહેલી વખત અહીંયા તમને પહેલો પોઈન્ટ અહીંયા બતાવવામાં આવે છે કે જરૂરી શરતોમાં શું છે? તો બાળકો દરેક બંધ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનનું ભાગીદારીનું પરિણામ છે. તો બાળકો દરેક બંધ શું છે? દરેક બંધની વાત થાય કે દરેક બંધ શું છે બાળકો? તો એ ઇલેક્ટ્રોનનું જે ભાગીદારી છે તે ભાગીદારીનું જ પરિણામ છે. એટલે ઇલેક્ટ્રોનનું ભાગીદારી થાય એટલે જ બંધો બનતા હોય પરમાણુઓ વચ્ચે. ક્લિયર બાળકો? તો જ્યારે પણ કોઈ પરમાણુઓ વચ્ચે બંધ બને તો એટલી ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય. તો આપણે ધારો કે એમ કહીએ કે Cl બંધ છે, બરાબર છે. તો Cl એક બંધ એટલે બાળકો Cl વચ્ચે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ. પછી ઓક્સિજન દ્વિબંધની વાત કરીએ તો બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ. પછી નાઇટ્રોજન 3 બંધની વાત કરીએ તો બાળકો અહીંયા પણ નાઇટ્રોજન 3 બંધમાં શું છે? તો 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થતી હોય. તો બાળકો પરમાણુઓ વચ્ચે જે કંઈ પણ બંધ હોય બરાબર, તે બંધ કોનો પરિણામ છે? તો ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીનું પરિણામ છે. ત્યારબાદ બાળકો નેક્સ્ટ પોઈન્ટ જો કે દરેક સંયોજતા પરમાણુની ભાગીદારી યુગ્મને ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન આપે છે. તો બાળકો દરેક પરમાણુ શું કરે? તો ભાગીદારીમાં એક ઇલેક્ટ્રોનનો ફાળો આપે છે. ક્લિયર છે? તો જે કંઈ પણ પરમાણુ સંયોજાતા હોય બરાબર, તે શું કરશે? તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપશે ઓછામાં ઓછો. તો બાળકો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપે ને, એક ઇલેક્ટ્રોન, ધારો કે આ Cl જે છે બંને પરમાણુ જે છે બાળકો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી આપે બરાબર, તો એક બંધ બને. જો બે ઇલેક્ટ્રોનની ભાગીદારી આપે તો બે બંધ બને, દ્વિબંધ બને. આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ફાળો આપતા હોય તો ત્રિબંધ બને. તો બાળકો ઓછામાં ઓછો એક બંધ તો સંયોજતા પરમાણુઓ ભાગીદારીમાં આપશે જ, તો જ બંધ રચાશે બરાબર. કેમ કે મિનિમમ આપણે એમ કે ઓછામાં ઓછો બંધ એક જ બને ને, તો એકમાં દરેક સંયોજતા જે પરમાણુઓ હોય તે એક બંધ બનાવતા હોય છે, અને એક બંધ બનાવવામાં એક ઇલેક્ટ્રોનનો દાન કરશે, એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. દાન નહીં પણ ભાગીદારી કરશે. તો બાળકો હવે નેક્સ્ટ છે તે નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ આપણે. તો બાળકો નેક્સ્ટ પોઈન્ટ અહીં છે તમારી સમક્ષ કે ઇલેક્ટ્રોનની ભાગીદારીની પરિણામ રૂપે સંયોજાતા પરમાણુઓની બાહ્યકોષ ઉમદા વાયુ જેવી રચના ધારણ કરે છે. તો બાળકો ઉમદા વાયુ જેવી રચના, ઇલેક્ટ્રોન રચના બરાબર કોણ ધારણ કરે? તો જે કંઈ પણ પરમાણુઓની બહાર બાહ્યકોષમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય બરાબર, તો એ ઉમદા વાયુ જેવી રચના, ઇલેક્ટ્રોન રચના, ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધારણ કરે છે. ત્યારબાદ બાળકો આમ પાણી અને કાર્બન ડાયોક્સાઇડની આપણે વાત કરીએ બરાબર. પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની વાત કરીએ બરાબર. આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, પાણી એટલે H2O, અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે બાળકો CCl4ની વાત કરીએ આપણે, CCl4. તો બાળકો આમ પાણી અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અણુઓમાં સહસંયોજક બંધની રચના નીચે પ્રમાણે છે. તો બાળકો પાણીમાં કેવું છે? તો પાણીમાં આ રીતે છે. કેન્દ્ર પરમાણુ કયો પાણીમાં? તો ઓક્સિજન. ઓક્સિજનની બાહ્યકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન બાળકો? તો 6 ઇલેક્ટ્રોન. અને હાઇડ્રોજનના બાહ્યકક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો બાળકો હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે તે હું અહીંયા બતાવું છું તમને ક્રોસ વડે. તો બાળકો આ જે તમને રેડ કલરમાં ક્રોસ છે તે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સમજી શકાય તમારાથી. તો બાળકો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, તો હાઇડ્રોજનના ઇલેક્ટ્રોને એક ઇલેક્ટ્રોનને ફાળો આપ્યો છે, એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યું છે બરાબર, અને ઓક્સિજનને એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી છે. તો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મિત થાય એટલે એક સહસંયોજક બંધ અહીંયા બને અને એક સહસંયોજક બંધ અહીંયા બને. તો બાળકો સહસંયોજક બંધ આ રીતે રચાય છે પાણીમાં. તો બાળકો સહસંયોજક બંધ રચાતા હાઇડ્રોજન પરમાણુઓ એ જોડકું એટલે કે ડબલેટ રચના, ઇલેક્ટ્રોન રચના, જોડકું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે, અને ઓક્સિજન છે બાળકો, ઓક્સિજન જે છે તે અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે.
તો બાળકો અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન ધરાવે બાહ્યકોષમાં અને હાઇડ્રોજન જે છે તે 2 ઇલેક્ટ્રોન ધરાવે બાહ્યકોષમાં. તો બાળકો પાણીના અણુ જે રચાતો છે તેમાં દરેક હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતા, બરાબર, ડબલેટ એટલે કે જોડકું વાળું ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે અને ઓક્સિજન જે છે તે બાળકો 8 ઇલેક્ટ્રોન કુલ 8 ઇલેક્ટ્રોન ધરાવતા અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. એવી જ રીતે બાળકો આપણે સમજી શકીએ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં. તો બાળકો કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જે છે તમે જાણશો કે કાર્બન અહીં જે છે તે કેન્દ્ર પરમાણુ છે. તો બાળકો આ ક્રોસ વાળું તમને જે દેખાતું છે તે શું છે? તે કાર્બનના પરમાણુ ઇલેક્ટ્રોન છે, બાહ્યકોષના ઇલેક્ટ્રોન. કેટલા ક્રોસ છે? 1 2 3 ને 4. એટલે કાર્બનના જે છે તે બાહ્યકોષમાં 4 ઇલેક્ટ્રોન છે. કાર્બન જે છે તે 14મા સમૂહનો તત્વ છે અને 4 ઇલેક્ટ્રોન બાહ્યકોષમાં છે. એની કાર્બનની સંયોજકતા 4 છે, ચતુઃસંયોજક આપણે કહીએ. તો બાળકો કાર્બનને બીજા કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો 4. તો એ 4 ઇલેક્ટ્રોન કેમાંથી મેળવશે? તો બાળકો 4 ક્લોરીનમાંથી. અને ક્લોરીનને પણ ઇલેક્ટ્રોન જોઈએ. તો બાળકો ક્લોરીન અને કાર્બન વચ્ચે શું થશે? તો ઇલેક્ટ્રોનની એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થવાથી શું થાય બાળકો? તો એક બંધ બને. તો બાળકો દરેક ક્લોરીન અને કાર્બન વચ્ચે, દરેક કાર્બન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. તો આ ક્રોસ એક કાર્બનનો ઇલેક્ટ્રોન છે, ડોટ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે. ક્રોસ કાર્બનનો, ડોટ ક્લોરીનનો, ક્રોસ કાર્બનનો, ડોટ ક્લોરીનનો, ક્રોસ કાર્બનનો, ડોટ ક્લોરીનનો. ક્લિયર બાળકો? હવે બાળકો અહીંયા તમે જોઈ શકો ક્લોરીનને જે છે તે કેટલા ડોટ છે અહીંયા ગણી લો. તો બાળકો અહીંયાથી આપણે ગણીએ 1 2 3 4 5 6 અને 7. તો બાળકો 7 ડોટ દેખાતા છે, એટલે કે 7 ઇલેક્ટ્રોન ક્લોરીનના બાહ્ય કક્ષામાં હોય છે. એક ઇલેક્ટ્રોનની ઉણપ હોય, એક ઇલેક્ટ્રોન કમી પડે, ઓછો પડે, તો એક ઇલેક્ટ્રોન એ ભાગીદારી દ્વારા કાર્બનથી મેળવી લે. એટલે બાળકો હવે દરેક ક્લોરીને અહીં પોતાના અષ્ટક પૂર્ણ કર્યો છે. બરાબર, અહીંયા બાકી છે ઇલેક્ટ્રોન દેખાડવાના, બતાવી દઉં છું. અષ્ટક ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે દરેક ક્લોરીન. બરાબર, અને એ જ રીતે બાળકો દરેક કાર્બન જે છે તો દરેક કાર્બનની વાત કરું તો 4 ક્રોસ દેખાતા છે અને 4 ડોટ દેખાય. તો 4 એના પોતાના ઇલેક્ટ્રોન અને 4 ભાગીદારીથી મેળવેલા, 4 ક્લોરીનના દ્વારા ભાગીદારીથી મેળવેલા 4 ક્લોરીનના ઇલેક્ટ્રોન. તો કુલ હવે કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા બાળકો? 8. ક્લિયર? દરેક ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર, અને કેન્દ્ર પરમાણુ કાર્બન પાસે પણ 8 ઇલેક્ટ્રોન થયા. તો બાળકો જોઈ લો 4 Cl પરમાણુ અને કાર્બન પરમાણુ દરેક ઇલેક્ટ્રોનથી અષ્ટક રચે છે, અષ્ટક રચના રચે છે. તો બાળકો ચર્ચાને આગળ વધાવતા આપણે જોઈએ તો બાળકો તમે જાણશો કે આમ જ્યારે 2 પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી યુગ્મ રચે, ઇલેક્ટ્રોન યુગ્મિત થાય છે બાળકો. બંધ રચાય એટલે ઇલેક્ટ્રોન યુગ્મિત થાય. તો ઇલેક્ટ્રોન યુગ્મ રચે તેને એક સહસંયોજક બંધથી જોડાયેલા કહેવાય છે. તો આપણે એમ કહી શકીએ બાળકો જ્યારે બંધ રચાતું હોય અને દરેક સંયોજાતા પરમાણુના એક ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ્યારે બંધ ભાગીદારી કરે તો યુગ્મિત થઈ જાય અને યુગ્મિત થતાં આપણે એમ કહી શકીએ કે બંધથી જોડાયેલા છે, પરમાણુઓ બંધથી જોડાયેલા છે. ત્યારબાદ બાળકો ઘણા અણુઓ, પરમાણુઓ વચ્ચે આપણે બહુગુણક બંધ મળે છે. તો ઘણા પરમાણુઓ એવા પણ છે, ઘણા અણુઓ એવા પણ છે, બરાબર, એવા અણુઓ પણ છે બાળકો જેમાં પરમાણુઓ વચ્ચે બહુ બંધ એટલે કે એક કરતાં વધારે બંધ પણ મળે છે. તો બાળકો તમને આગળ બતાવ્યું તે જ રીતે ઓક્સિજન ઓક્સિજન દ્વિબંધ ઉદાહરણ છે. પછી નાઇટ્રોજન નાઇટ્રોજન 3 બંધ ઉદાહરણ છે. પછી બાળકો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે પણ 3 બંધ આવે. અહીંયા બતાવી દઉં, કાર્બન નાઇટ્રોજન વચ્ચે પણ 3 બંધ થાય. કાર્બન ઓક્સિજન વચ્ચે પણ દ્વિબંધ આવે બાળકો. તો આ રીતે તો બાળકો એવા ઘણા એવા અણુઓ છે, હાજર છે બાળકો એવા અણુઓ છે જેમાં પરમાણુઓ વચ્ચે બહુબંધ મળે છે, આપણે બહુબંધ મળે છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની ભાગીદારી કરે તો તેમની વચ્ચે રચાતા સહસંયોજક બંધને દ્વિબંધ કહે છે. બાળકો ઇલેક્ટ્રોનના 2 યુગ્મોની ભાગીદારીથી શું થશે? તેમની વચ્ચે જે કંઈ પણ રચાતા સહસંયોજક બંધ હોય તે સહસંયોજક બંધ કેવો હશે બાળકો? દ્વિબંધ જ હશે. કેમ કે કેટલા યુગ્મ છે, જેટલા યુગ્મની સંખ્યા તેટલા બંધની સંખ્યા, જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ તેટલા બંધની સંખ્યા. તો બાળકો 2 ઇલેક્ટ્રોનની યુગ્મ હોય તો બાળકો દ્વિબંધ આવે. એટલે આ ઓક્સિજન વચ્ચે બાળકો કેટલા છે? તો 2 ઇલેક્ટ્રોનની યુગ્મ છે. ક્લિયર બાળકો?
તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે બાળકો આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો ત્રિબંધ. તો જેટલા ઇલેક્ટ્રોન યુગ્મ હશે બે સંયોજિત પરમાણુઓ વચ્ચે તેટલા જ બંધ રહેશે. ક્લિયર બાળકો? તો બાળકો આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. બરાબર, એક ઉદાહરણમાં ધારો કે CO2 અણુની વાત કરીએ આપણે. તો CO2 અણુમાં બાળકો તમે જાણશો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધો હોય છે. કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું હોય બાળકો? CO2માં તો દ્વિબંધો હોય છે, જ્યાં બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે. તો બાળકો અહીંયા તમે આપણે જોશો તો કાર્બન ડાયોક્સાઇડનો જે છે રેખીય અણુ, બરાબર, તેનું ઇલેક્ટ્રોન બિંદુ રચના દર્શાવી છે. હવે આ રચનામાં તમે જોઈ શકો બાળકો તો કાર્બન પરમાણુના જે ઇલેક્ટ્રોન છે તે આપણે ક્રોસ વડે બતાવ્યા છે, અને બીજા પરમાણુ જે ઓક્સિજનના છે તેના આપણે ઇલેક્ટ્રોન ડોટ વડે બતાવ્યા છે. હવે બાળકો આ રીતે સંયોજતા રેખીય આકાર બનાવતા કાર્બન ડાયોક્સાઇડ અણુઓમાં કેન્દ્ર પરમાણુ કાર્બન જે છે તે બે ઇલેક્ટ્રોન યુગ્મ બનાવે છે. દરેક કાર્બન ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે, બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે. ક્લિયર છે બાળકો? એટલે દરેક કાર્બન ઓક્સિજન વચ્ચે કેવો થાય તો બાળકો દ્વિબંધ રચાય. તો અહીંયા બે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે, અહીંયા પણ કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે. એટલે બાળકો અહીંયા આ રીતેની રચના થાય. હવે બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા દરેક પરમાણુ જે છે અષ્ટક પૂર્ણ કરે છે, બરાબર, અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો CO2 અણુમાં દ્વિબંધ છે, બરાબર, અને દરેક પરમાણુ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અહીં. ત્યારબાદ બાળકો અહીંયા જોઈ લો કે એ જ રીતે આપણે બીજી વાત કરીએ તો ઇથિન અણુ છે બાળકો. ઇથિન અણુની આપણે વાત કરીએ તો બાળકો ઇથિનમાં કેન્દ્ર પરમાણુ કેટલા? 2. કયા? તો બંને કાર્બન કેન્દ્ર પરમાણુ છે. તો બાળકો અહીં કાર્બન વચ્ચે તમે જોઈ શકો અહીંયા કાર્બન વચ્ચે પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે કે અહીંયા દ્વિબંધ, એક અહીંયા બંધ રચાશે ને એક અહીંયા બંધ. એટલે કાર્બન વચ્ચે બાળકો શું થશે? તો કાર્બન વચ્ચે તમે જોશો તો દ્વિબંધ રચાશે. અને બાળકો દરેક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન? તો એક હાઇડ્રોજન છે, બરાબર. અને દરેક કાર્બન હાઇડ્રોજન વચ્ચે શું છે બાળકો? તો એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો બાળકો એક ઇલેક્ટ્રોન યુગ્મ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, બરાબર, તેમાં તમે જોશો અહીંયા કાર્બન હાઇડ્રોજન એક બંધ છે બનેલું આ રીતે. તો બાળકો આ રીતની રચના છે ઇથિનમાં C2H4 અણુ, બરાબર, ઇથિન છે. તો બાળકો તમે જાણશો કે જ્યારે સંયોજાતા પરમાણુઓની આપણે વાત કરીએ તો સંયોજાતા પરમાણુઓ જે છે એ ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો 3 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી ત્રિબંધ ધરાવે છે. તો બાળકો ઉદાહરણ તરીકે તમે જોશો તો ઉદાહરણમાં નાઇટ્રોજન છે. તો બાળકો N2 અણુ, ઉદાહરણમાં N2 અણુની વાત થાય છે. N2 અણુમાં શું થશે બાળકો? તો N2 અણુમાં તમને બતાવું કે NN, બરાબર, આ ક્રોસ છે, આ ડોટ છે, બરાબર છે. તો બાળકો અહીંયા શું થશે? અને અહીંયા જે છે તે દરેક નાઇટ્રોજન પર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને અહીંયા બંધકારક. તો બાળકો આ રીતેની રચના પ્રાપ્ત થાય છે. તો આ રીતે સમજો કાં તો આ રીતે સમજો. NN ટ્રિપલ બોન્ડ બંને એક છે બાળકો, બરાબર છે. તો બાળકો અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન અને અહીંયા પણ 8 ઇલેક્ટ્રોન. તો બાળકો આ N2 અણુ છે, N2 અણુમાં આ રીતે થાય. ક્લિયર છે? આ રીતે બાળકો તમને બતાવી દઉં કે ત્રિબંધ તમને છે ને તે બીજા આ એક ઉદાહરણ તો તમને બતાવી દીધું, બરાબર. બીજો ઉદાહરણ તમને બતાવું ને બાળકો, તો બીજો ઉદાહરણ જે છે તે ઇથાઇન છે. ઇથાઇન,
ઇથાઇન. ક્લિયર બાળકો? તો ઇથાઇનની વાત કરીએ તો ઇથાઇન અણુ, તો ઇથાઇન અણુમાં બાળકો કેન્દ્ર પરમાણુ કેટલા છે? 2. તો 2 કેન્દ્ર પરમાણુ, બરાબર. એ બંને કેન્દ્ર પરમાણુ વચ્ચે બાળકો 3 ઇલેક્ટ્રોન યુગમાં આપણે વિચારી લઈએ. આ કાર્બનનું ક્રોસ અને આ કાર્બનનું ડોટ, બરાબર. અને અહીંયા 1 ઇલેક્ટ્રોન આ બાજુ, બરાબર, હાઇડ્રોજન સાથે. ક્લિયર છે બાળકો? તો આમાં રચના જોઈ લો આ રીતે. તો બાળકો અહીંયા દરેક કાર્બન પાસે શું છે? 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે. ક્લિયર છે બાળકો? 3 ઇલેક્ટ્રોન યુગ્મ. આ 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજો ઇલેક્ટ્રોન યુગ્મ, આ ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મ, અને અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ, અને અહીંયા 1 ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે. તો બાળકો આ રીતે તમે સમજી શકો છો, બરાબર. અથવા ઓર આપણે વિચારીએ કે આ રીતે CH એક બંધ છે, બરાબર. અહીંયા પણ CH એક બંધ છે, પરંતુ બાળકો આ કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ છે બાળકો? તો કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ છે. તો બાળકો જ્યારે પણ આ ત્રિબંધ હોય ત્યારે એક વસ્તુ તમને જાણે તો કે 1 સિગ્મા બંધ આવે અને બાકીના 2 પાઈ બંધ આવે. તો બાળકો એ બધું તમે આગળ ભણશો. ક્લિયર છે? આમાં દ્વિબંધ હોય ને તો દ્વિબંધમાં 1 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ આવે, ને આમાં 1 સિગ્મા બંધ ને 2 પાઈ બંધ આવે. ક્લિયર બાળકો? તો બાળકો આ હતી સહસંયોજક બંધની ચર્ચા, બરાબર. આ રીતે બાળકો તમને ઘણા બધા અણુઓ વિશે જાણકારી મળશે, બરાબર, જેમાં તમે 1 બંધ, દ્વિબંધ, 3 બંધ વિશેની જાણકારી મેળવી શકો છો. એવા ઘણા બધા છે બાળકો સહસંયોજક બંધના સંકલ્પના પ્રમાણે. તો બાળકો તમે સ્વાધ્યાયના પ્રશ્નો વાંચતા રહેજો, બરાબર. સ્વાધ્યાયના પ્રશ્નો જે છે, જે પણ તમને ટોપિક ભણાવવામાં આવે, બરાબર, તે ટોપિક પ્રમાણે તમે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તે કરતા રહેજો બાળકો. એ સ્વાધ્યાયના પ્રશ્નો તમને હોમવર્કમાં રહેશે બાળકો. તો બાળકો અહીંયા આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો તમને હોમવર્કમાં રહેશે. 4.1, 4.2, 4.3, 4.4, બરાબર. આ રીતે તમારે અણુઓના આયનોની લુઈસ રચના દોરવાનું છે, બરાબર. નીચેના પરમાણુઓ અને આયનો માટે લુઈસ સંખ્યા લખવાનું છે આમાં, અને 4.4 નીચેના અણુઓ અને આયનોની લુઈસ રચના દોરવાની છે. તો બાળકો આ રીતે સ્વાધ્યાયના પ્રશ્નો તમે સોલ્વ કરતા રહેજો. કોઈ પણ ક્વેરી હશે તો આપણે ક્વેરી સોલ્વ કરશું ક્વેરી સેશનમાં, ડાઉટના સેશનમાં. ક્લિયર છે બાળકો? અષ્ટક નિયમનો એક પ્રશ્ન પૂછાયો છે અહીંયા. 4.5 જોઈ લો બાળકો. અષ્ટક નિયમને વ્યાખ્યાયિત કરો અને તેની અગત્યતા અને મર્યાદાઓ લખો. ક્લિયર બાળકો? આયનીય બંધની રચના માટે સાનુકૂળ પરિબળો લખો. તો બાળકો અહીંયા જેટલા પણ ટોપિક ચાલતા રહે તેટલા ટોપિકના પ્રમાણે તમારે શું કરવાનું છે બાળકો? તો સ્વાધ્યાયના પ્રશ્નો લખતા જવાના છે. રોજનું થોડું થોડું લખતા જશો બાળકો. અને જે કંઈ પણ વિડીયો છે, વિડીયો લેક્ચર જોતા રહેશો, નોટ્સ બનાવશો, સ્વાધ્યાયના પ્રશ્નો થોડા થોડા લખતા જશો, તો એકી હાથે તમને વધારે ભાર નહીં પડશે અને બાળકો તમારું કાર્ય પણ સહેલું થતું જશે, બરાબર. વિડીયો લેક્ચરના પ્રમાણે તમને સમજાતું જશે, ખ્યાલ આવશે. તો ચાલો બાળકો, આપણે વિડીયો લેક્ચર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. આજે અષ્ટકના નિયમ અને સહસંયોજક બંધની ચર્ચા થઈ છે. તો બાળકો તમે નોટ્સ બનાવજો, વાંચતા રહેજો, અને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ.